તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં HCG હોસ્પિટલને 7.22 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। દંડ ભર્યા વગર PMJY યોજના ફરી શરૂ કરી દીધી। PMJY યોજના અંતર્ગત દર્દી પાસેથી પૈસા પડાવ્યા। બે દર્દી પાસેથી રૂપિયા 6,000 અને એક દર્દી પાસેથી રૂપિયા 1900નો ચાર્જ જે છે તે વસૂલ્યો હતો। હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતા સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો હતો। 39 કેસોમાં અપ કોડિંગ કરવાનું આવ્યું હોવાનું પણ ખુલ્યું છે। યોજનામાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી, તેમ છતાં પણ તે જે છે તે હોસ્પિટલમાં PMJY કાર્ડ અંતર્ગત સારવાર કરાવવામાં આવતી હતી। ગણતરીના કલાકોમાં જ યોજના ફરી શરૂ કરી દેવાઈ હતી, જેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે અને હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો। ભાવનગર મહાનગરપાલિકામાં HCG હોસ્પિટલ છે, એને લગભગ આથી 5-6 મહિને પહેલાં એને દંડ ફટકારવામાં આવ્યા હતા। એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા, તો એને અનુસંધાને 29 જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 7 કરોડ 22 લાખ રૂપિયાના આસારે છે અને એમાં એ લોકોના 2 કેસમાં એવું છે કે ચાર્જિંગના છે 6,000 અને 19,000 અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે।